ફક્ત 2 સામગ્રીથી 2 ચમચી તેલની અંદર જો આટલો મસાલેદાર ચટાકેદાર હેલ્ધી નાસ્તો ખાવા મળી જાય ફ્રેન્ડ્સ, તો બીજું શું જોઈએ. ખરેખર આજે તો ખાવાની મોજ પડી ગઈ અને સાથે સાથે બનાવવાની પણ. એકવાર ચોક્કસથી બનાવજો, 100% મારી ગેરંટી છે, બધાને બહુ જ પસંદ આવશે. આ માટે સૌથી પહેલાં એક બાઉલ ભરીને મેં પૌવા લીધા છે. અત્યારે મેં બટાકા પૌવાનો ઉપયોગ કર્યો છે. આની જગ્યાએ તમે નાયલોન પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો, બટ આનાથી જે રિઝલ્ટ છે બેસ્ટ મળશે. હવે લઈશું કોઈ પણ એક બાઉલની અંદર બધા જ પૌવા નીકાળી લીધા છે. ત્યારબાદ 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી સારી રીતે આને વોશ કરી લેવાના છે. આ રીતે મેં ટોટલ 2 વાર પાણીની મદદથી સારી રીતે વોશ કરી લીધું. ત્યારબાદ ફ્રેન્ડ્સ જે પાણી છે બધું જ નીકાળી દેવાનું. બધું જ પાણી મેં નીકાળી દીધું છે. તમે જોઈ શકો છો બિલકુલ પણ પાણી આની અંદર નથી. હવે બસ ઢાંકણ ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું. તમે ડાયરેક્ટ પણ નાસ્તો તૈયાર કરી શકો છો, બટ હવે હું એક એવી ચટાકેદાર પેસ્ટ બનાવીશ જેથી જે નાસ્તો છે વધારે ચટપટો લાગશે. 3 ચમચી જેટલા શેંગદાણા, 6 થી 7 જેટલી લસણની કળીઓ, 6 થી 7 જેટલા મીઠા લીમડાના પાનને આપણે આ રીતે ચોપ કરીને એડ કરીશું. તમે આ પેસ્ટ વગર પણ તૈયાર કરી શકો છો, બટ જો તમારે વધારે ચટપટું ખાવું હોય તો તમે આ પેસ્ટ ચોક્કસથી બનાવજો. 3 થી 4 ચમચી જેટલી ડુંગળી મેં આ રીતે મોટા ટુકડામાં કટ કરીને એડ કરી છે અને એટલી જ મેં કોથમીર લીધી છે જેથી જે આની ફ્લેવર છે બહુ જ સરસ આવશે. હવે નાનો ટુકડો આદુનો લીધો છે, એને આપણે આ રીતે ઝીણા ટુકડામાં કટ કરી લઈશું. ત્યારબાદ અડધા જેટલા લીંબુનો રસ આની અંદર એડ કરીશું જેથી આ વધારે ચટાકેદાર લાગે. આની જે ફ્લેવર છે સારી આવે એ માટે મેં અડધી ચમચી કરતાં ઓછું જીરું લીધું છે, અડધી ચમચી કરતાં વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલું મીઠું લીધું છે અને 1 થી 1.5 ચમચી જેટલી આપણે આખી ખાંડ લઈશું. આ બધું જે મિક્સર છે એને મિક્સર જારની અંદર લઈ સારી રીતે ક્રશ કરી લઈશું. એકદમ ફાઇન ક્રશ નથી કરવાનું, અધકચરું આપણે ક્રશ કરી લઈશું. તો જુઓ આ રીતે મેં અધકચરું આને ક્રશ કરી લીધું છે. હવે બસ ચમચીની મદદથી આ રીતે એકવાર મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. જો તમને બહુ જ એવું લાગતું હોય કે આ અધકચરું ક્રશ થઈ રહ્યું છે વધારે પડતું આનાથી, તો તમે શું કરી શકો છો, આની અંદર થોડુંક પાણી એડ કરી દેજો. 2 થી 3 ચમચી, બહુ વધારે એડ કરવાની જરૂરિયાત નથી. સરસ મજાની પેસ્ટ તૈયાર છે. વાવ ફ્રેન્ડ્સ, બહુ જ સરસ આની સુગંધ પણ આવી રહી છે. આ પેસ્ટનો ઉપયોગ આ રેસીપીમાં આપણે 2 રીતે કરીશું. ચાલો ચેક કરી લઈએ. જે પૌવા છે એ સારા એવા ફૂલી પણ ગયા. જો તમને વધારે પડતા હાર્ડ લાગતા હોય તો તમે થોડુંક પાણી પણ એડ કરી શકો છો, બટ આ જે રેસીપી છે એ હું પાણી વગર તૈયાર કરવાની છું. આ રીતે આપણે હાથે થોડો મસળી લઈશું જેથી થોડાક છૂટા પડી જાય. તો બધા પૌવાને મેં આ રીતે મસળી લીધા છે. અને હા ફ્રેન્ડ્સ, જે નીચે ટેગ પ્રોડક્ટનો ઓપ્શન આવે છે એની અંદર ઘણી એવી વસ્તુ મેં એડ કરી છે જે તમને રોજિંદા જીવનમાં બહુ જ ઉપયોગમાં આવવાની છે, તો ચોક્કસથી તમે મંગાવી શકો છો. આની અંદર અડધા બાઉલ જેટલો મેં ચણાનો લોટ લીધો. જે બાઉલના મદદથી તમે પૌવા લીધા હોય બસ એ જ બાઉલના મદદથી તમારે આની અંદર ચણાનો લોટ એડ કરવાનો. સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, મીઠું વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. 1 ચમચી જેટલું જીરું એડ કરીશું જેથી સારી એવી આની ફ્લેવર આવે. બહુ જ બધા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. જે આપણે પેસ્ટ તૈયાર કરી છે 1 ચમચી એડ કરીશું. આ પેસ્ટ વગર પણ તમે તૈયાર કરી શકો છો. 2 થી 3 ચમચી જેટલી મેં કોથમીર એડ કરી છે, મોટી ચમચીનું. હવે બસ સારી રીતે આને એકવાર મિક્સ કરી લેવાનું છે. પૌવા છે એ બહુ જ એની અંદર મોઇસ્ચર હોય છે જેના કારણે પાણી એડ કરવાની જરૂરિયાત જ નહીં રહે. બસ આ રીતે જો તમે માપ ફોલો કરશો તો એકદમ પરફેક્ટ જ લોટ આનો તૈયાર થઈ જતો હોય છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમારે થોડીક છાશ અથવા પાણી એડ કરવું હોય તો તમે કરી શકો છો. જો તમારે આ રેસીપી અંદરથી એકદમ સોફ્ટ તૈયાર કરવી હોય તો ચોક્કસથી પાણી અથવા છાશનો ઉપયોગ કરી શકો છો. અને જો થોડીક હાર્ડ તૈયાર કરવી હોય, જો તમને સોફ્ટ ન પસંદ હોય તો તમે આ રીતે પણ તૈયાર કરી શકો છો. આ રેસીપી મેં બંને રીતે ફ્રેન્ડ્સ તૈયાર કરેલી છે. જે આ રેસીપી છે એ મને પાણી વગર વધારે પસંદ છે અને મારા સાસુને પાણીવાળી વધારે પસંદ છે, કેમ કે ઘણા લોકોને સોફ્ટ પસંદ હોય એટલા માટે. જો તમારે મુઠિયા જેવું તૈયાર કરવું હોય એકદમ સોફ્ટ, તો ચોક્કસથી પાણી કે છાશ તમે એડ કરી શકો. આની અંદર સારી એવી સોફ્ટનેસ લાવવા બટાકાનું છીણ પણ એડ કરી શકાય, કાચા બટાકાનું, તો પણ બહુ જ સરસ લાગતું હોય છે. સારી રીતે લોટ બંધાઈ ગયો છે. હવે બસ હાથ ઉપર આપણે થોડુંક તેલ લઈ લઈશું અથવા તો આ રીતે ડાયરેક્ટ પણ તેલ એડ કરી શકાય છે. તો અડધી ચમચી જેટલું મેં આની અંદર તેલ લીધું છે, મોટા ચમચાનો ઉપયોગ કર્યો છે. હવે બસ સારી રીતે આને મસળી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, વિડીયો પસંદ આવી રહ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે બસ સરસ મજાના આ ટાઈપ્સના બોલ્સ આપણે તૈયાર કરી લઈશું. તમે હાથ ઉપર તેલ નહીં લગાવો તો પણ ફ્રેન્ડ્સ સાચી પક્ષી નહીં, બટ અત્યારે મેં લગાવ્યું છે. આ રીતે સરસ મજાના બોલ્સ મેં તૈયાર કરી લીધા. હવે લીધી છે એક છીણીની અંદર બધા જ બોલ્સ મૂકી દઈશું અને ત્યારબાદ આના ઉપર આપણે થોડુંક તેલ ઉમેરીશું, વધારે નહીં.
અડધી ચમચી જેટલું. હવે બસ આને આપણે આ રીતે હલાવીશું જેથી બોલ્સ અને જે છીણી છે એના ઉપર તેલ સારી રીતે લાગી જશે. તમે જોઈ શકો છો બંને ઉપર તેલ સારી રીતે લાગી ગયું છે. ફક્ત અડધી ચમચી જેટલું જ મેં તેલ એડ કર્યું, છતાં પાણીને મેં ગરમ કરવા મૂક્યું હતું. પાણી સારી રીતે ઉકળી ગયું છે. જે બોલ્સ આપણે તૈયાર કર્યા છે એ આની ઉપર આ રીતે મૂકી દઈશું અને બસ આ રીતે થોડાક સરખા કરી દેવાના ચમચીની મદદથી. ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી 10 મિનિટ માટે આને સારી રીતે કૂક કરી લઈશું. જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખીશું, મીડિયમ કે ધીમી નથી રાખવાની. તો ફાસ્ટ ફ્લેમ ઉપર 10 મિનિટ માટે ફ્રેન્ડ્સ મેં આને કૂક કરી લીધું છે. ચાલો ચેક કરી લઈએ આ કૂક થયા છે કે નહીં. એકદમ ફ્રેન્ડ્સ પરફેક્ટ રીતે આ કૂક થઈ જતા હોય છે. જો 10 જ મિનિટની અંદર બહુ જ સરસ રીતે આ કૂક થઈ ગયા. કલર પણ આનો ચેન્જ થઈ ગયો છે અને સાઇઝ પણ આની મોટી થઈ ગઈ. હવે બસ કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું જેથી આ ઝડપથી ઠંડા થઈ જાય. તો સરસ મજાના બોલ્સ બફાઈને તૈયાર થઈ ગયા. હવે લીધી છે એક નોનસ્ટિક પેન. નોનસ્ટિક પેન ન હોય તો કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો. 1 થી 1.5 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેલ થોડું ગરમ થાય ત્યારે 5 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું, થોડાક મીઠા લીમડાના પાન અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે એ એડ કરી સારી રીતે આને મિક્સ કરી જે ગેસ છે આપણે બંધ કરી દઈશું. મિક્સ કરી અને ત્યારબાદ તરત ગેસ તમારે બંધ કરી દેવાનો, કેમ કે આની અંદર આપણે ખાંડ એડ કરી છે એટલા માટે. હવે તૈયાર કરેલા બોલ્સ આપણે આની અંદર ઉમેરી દઈશું. હવે બસ સારી રીતે આને એકવાર મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આનો જે કલર છે મને ડાર્ક વધારે પસંદ છે એટલા માટે ઉપરથી હું થોડુંક કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કરું છું અને થોડીક હળદર એડ કરવાની. 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચ પાવડર અને 2 ચપટી જેટલી હળદર એડ કરી છે. હવે થોડીક કોથમીર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. સરસ મજાના એકદમ ટેસ્ટી ચટાકેદાર બોલ્સ તૈયાર છે. ભલે ફ્રેન્ડ્સ મેં પાણી એડ નથી કર્યું, બટ તમે પાણી ચોક્કસ એડ કરજો જેથી જે આ બોલ છે સરસ મજાના સોફ્ટ બને. મને હાર્ડ પસંદ છે એટલા માટે મેં પાણી એડ નથી કર્યું, પણ તમે ચોક્કસ એડ કરજો જેથી વધારે સોફ્ટ બને. ચાલો સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવો. વાવ ફ્રેન્ડ્સ, કેટલી સરસ મજાની એકદમ ચટાકેદાર આપણી રેસીપી દેખાય છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.